હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 12નો ચેપ્ટર 3નો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે અગાઉ ઘણા બધા દાખલા શીખી ગયા છીએ. હવે આપણે છેલ્લો દાખલો જે બાકી છે, દાખલા નંબર 12 પેજ નંબર 106 ઉપર એનો અભ્યાસ કરશું, જેમાં નામ રાજેશ અને હરેશ છે. અધિક નફાની 2 વર્ષની ખરીદી એવો પ્રશ્નમાં તમને લખેલું છે. ખાસ એની નીચે આપણે જે અંડરલાઇન કરવાની છે એ અંડરલાઇન કરી દેવી કે અધિક નફાની. ગયા લેક્ચરમાં આપણે જે શીખ્યા છીએ એ અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ હતી. બંનેમાં 5 સ્ટેપ કોમન જ આવે છે. છેલ્લે જે સ્ટેપ બદલાશે કે જેમાં પાઘડી બરાબર સરેરાશ નફો બરાબર પાઘડીની ગણતરી કરો છો એ 2 બદલી જશે કે પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર, અને અહીંયા પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ખાસ ધ્યાન રાખજો કે બંનેના 5 સ્ટેપ સેમ જ આવશે. ઓમાં મૂડીકૃત શબ્દ લખેલો હશે, અહીંયા મૂડીકૃત શબ્દ લખેલો નહીં હોય. તો ચાલો આપણે દાખલાની ગણતરી શરૂ કરીએ. ચાલો પહેલું સ્ટેપ, અને આમાં સૂત્ર છે રો અ અસ અપ્પા. હવે ફર્સ્ટ રોકાયેલી મૂડી. તમે આ દાખલો સાથે સાથે પણ કરી શકો છો, કારણ કે જો તમે આગળ અમારા ઉદાહરણના વિડીયો જોયા હોય તો તમને આ વિશે ખ્યાલ પણ હોય તો સાથે પણ ગણતરી કરી શકાય. તો રોકાયેલી મૂડી, જો રોકાયેલી મૂડી નથી આપી તો કુલ મિલકત માઇનસ કુલ દેવા કરવાના. અહીંયા રોકાયેલી મૂડી આપેલી છે તો અહીંયા ડાયરેક્ટ લખી નાખવાના 8 લાખ રૂપિયા. ત્યારબાદ આપણે બીજું આપેલું છે અપેક્ષિત વળતરનો દર. બીજું સ્ટેપ થશે અપેક્ષિત વળતરનો દર. આ જે છે એ આપણે દાખલામાં આપી દીધું હોય છે કે અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે, તો અહીંયા પ્રશ્નમાં આપેલું હશે 12%. તો અહીંયા લખી નાખવાના 12%. પછી આવશે અપેક્ષિત નફો. અપેક્ષિત નફો એ બહુ ઇઝી છે યાદ રાખવા માટે, કારણ કે ઉપર જે વિગત છે એ બંનેનો શું કરવાનો થશે તો કે ગુણાકાર. તો કે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર. હવે અહીંયા કેટલા આપ્યા છે તો કે 8 લાખ. 8 લાખ કરવાના ગુણ્યા કેટલા ટકા કરવાના તો કે 12%. 12 × 96 એટલે જવાબ કેટલો આવશે 96,000. એટલે અહીંયા લખી નાખશું આપણે 96,000. એક તો જ્યાં અપેક્ષિત નફો હોય એની સામે પણ લખવાનું અને અહીંયા પણ લખવાનું. ખાસ કરીને આ 4 માર્ક્સનો દાખલો બોર્ડમાં પૂછાય છે એટલે ખાસ પત્રક દોરીને જ તમારે અંદર જ ગણતરી કરવાની થશે. હવે શું ગોતવાનું થશે તો કે સરેરાશ નફો, સાદો અથવા તો ભારિત. અહીંયા સાદો જ નફો આવશે, કારણ કે નફાનું કયું વલણ છે તો કે વધઘટ ધરાવે છે. જો નફો વધતો હોય કે ઘટતો હોય તો જ ભારિત સરેરાશથી ઉપયોગ થશે. અહીંયા નફો શું થાય છે વધઘટ થાય છે, એટલે સાદી સરેરાશ આવશે. 3 વર્ષની માહિતી આપેલી છે, 2014-15ની, 2015-16ની અને 2016-17ની. હવે આપણને આમાં નફો આપ્યો છે. નફો કેટલો આપ્યો છે તો કે 1,20,000. પછી કેટલા આપ્યા છે તો કે 90,000. અને પછી કેટલા આપ્યા છે તો કે 1,50,000. તો આ નફાને શું કરવાનો થશે તમારે તો કે સરવાળો કરવાનો થશે. અને અહીંયા સૂત્ર શું આવશે તો કે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો છે 1,20,000, પછી 90,000 અને 1,50,000, એટલે એનો ટોટલ થશે 3,60,000. અને વર્ષ કેટલા આપેલા છે તો કે 1, 2 અને 3. ટોટલ કેટલા વર્ષની માહિતી આપેલી છે તો કે 3 વર્ષની. તો છેદમાં કેટલા મૂકવાના થશે તો કે 3. તો સરેરાશ નફો કેટલો આવી જશે, ભાગાકાર કરીએ બરાબર, એટલે 12 × 36 થાય એટલે 1,20,000 આવશે. તો અહીંયા સરેરાશ નફાની સામે તમારે લખી નાખવાના થશે 1,20,000. હવે આપણું નામ છે અધિક નફો. તો અહીંયા હવે આપણે અધિક નફો શોધવો પડે. અધિક નફો એટલે આપણી અપેક્ષા કરતાં પણ આપણને જે વધુ નફો મળ્યો છે એને અધિક નફો કહેવાય. એટલે સરેરાશ નફામાંથી અપેક્ષિત અપેક્ષિત નફો શું કરી દેવાનું થશે તો કે બાદ. તો અહીંયા આવશે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. બેયની બાદબાકી થશે. અને આ ક્યારેય માઇનસમાં ન આવે, એટલે પાઘડી ક્યારેય માઇનસમાં હોતી નથી. એટલે આ કેટલા છે તો કે 1,20,000. તો સરેરાશ નફો 1,20,000.
અપેક્ષિત નફો કેટલો છે તો કે 96,000, એટલે અહીંયા કેટલા લખવાના થશે તો કે 96,000. 1,20,000માંથી 96,000 બાદ કરો એટલે જવાબ આવશે 24,000. એ અધિક નફો પણ ક્યાં લખી નાખવાનો તમારે અહીંયા 24,000, રાઈટ. અને છેલ્લું સ્ટેપ છે પાઘડી. હજી એક વખત રિપીટ કરી દઉં. અહીંયા તમને 2 વર્ષની ખરીદી આપેલી છે, એટલે અહીંયા અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ આવશે. અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અહીંયા ભૂલ ન થાય એની ખાસ તકેદારી રાખજો. અધિક નફો આવે છે 24,000 અને મેં તમને અંડરલાઇન કરાવી છે કે 2 વર્ષની ખરીદી, તો અહીંયા આવશે 2, તો 24 ગુણ્યા 2 એટલે 24 દુ 48, તો 48,000નો શું થશે આપણે પાઘડી, તો પાઘડીની કિંમત મળશે અહીંયા 48,000. લાસ્ટ એક જ વસ્તુને તમારે રિમાઇન્ડર રાખવાની છે કે જો પાઘડીમાં અધિક નફાની રીત મૂડીકરણની પદ્ધતિથી કે તો અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર કરવાનો થશે, અને જો ખરીદીના વર્ષ આપેલા હોય તો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ કરવાના. ઓમાં પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર કરવા. આ 2 વસ્તુને ભૂલવાની નથી. બાકી 6 સ્ટેપમાંથી 5 સ્ટેપ બેયમાં ઇક્વલ જ રહેશે, બરાબર. તો જેટલા દાખલા હતા એનો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો. વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ પસંદ આવ્યો હશે, અને જો તમને પસંદ આવ્યો હોય તો વિદ્યાર્થી મિત્રોને શેર કરો જેથી કરીને તેનો લાભ વિદ્યાર્થી મિત્ર લઈ શકે. થેન્ક યુ.